યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2025માં સ્પીપાના 34 ઉમેદવારોએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે। ગુજરાતના ઉમેદવાર નિસાર દશાંત સમગ્ર ભારતમાં 19મા ક્રમે આવ્યા છે। ગત વખતે સ્પીપાના 26 ઉમેદવારો ક્વોલિફાઈ થયા હતા। મૂળ ઊંઝાના સ્નેહ પટેલે 813મો રેન્ક મેળવ્યો છે। બાવળાના જૈનિશ ચૌહાણે 589મો રેન્ક પ્રાપ્ત કર્યો છે। जैनिश चौहान पिता इनकम टैक्स ऑफिसर है, माता आंगणवाड़ी में नौकरी करे छे, बहन डॉक्टर है। प्रिलिम परीक्षा में कुल 14,161 में स्पीपा 272 उम्मीदवार क्वॉलिफाई थया हता। पर्सनालिटी टेस्ट में कुल 2,379 में 82 उम्मीदवार स्पीपा क्वॉलिफाई थया हता। पर्सनालिटी टेस्ट माटे स्पीपा द्वारा उम्मीदवारों ने विशेष तालीम अपाई हती। आ तालीम में 15 मॉक इंटरव्यू और 4 विशेष व्याख्यानों आयोजन करवामां आव्युं हतुं। इंटरव्यू माटे नवी दिल्ली जनार उम्मीदवारों माटे गुजरात भवन खाते रहवानी व्यवस्था पण करवामां आवी हती। યુપીએસસીનું પરિણામ જાહેર થતાની સાથે જ અમદાવાદના સ્પીપામાં જે લોકોએ અભ્યાસ કરીને આ પરીક્ષા ક્લિયર કરી છે તેમનામાં ખુશીનો માહોલ છે। આપણી સાથે જૈનિશ ચૌહાણ છે કે જેઓએ પણ આ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી છે। આપણે તેમની સાથે વાત કરીશું। જૈનિશ પહેલાં સૌથી પહેલાં આપને ખૂબ ખૂબ અભિનંદન। પરીક્ષા પાસ કરી એ ખૂબ જ મોટી વાત છે અને યુપીએસસી જ્યારે દેશ લેવલની પરીક્ષાઓ થતી હોય, અનેક લોકો પરીક્ષાઓ આપતા હોય, કઈ રીતનો સફર રહ્યો છે? સર, સર્વપ્રથમ હું જણાવવા માંગીશ કે હું વતન બાવળાનો છું અને અહીંયા અમદાવાદમાં રહું છું અને મારો રેન્ક 589 આવ્યો છે અને આ મારો 5th એટેમ્પ્ટ રહ્યો છે અને ફર્સ્ટ મેન્સ લખી અને ફર્સ્ટ ઇન્ટરવ્યૂ રહ્યું છે। સર, એવું લાગે છે કે ઘણું લાંબુ સફર થયો છે, પણ આજે જ્યારે આ રિઝલ્ટમાં પોતાના લિસ્ટમાં નામ જોઉં છું તો એ બધા જ જે મેં સેક્રિફાઇસીસ કર્યા છે એ બધું મને હવે લાગે છે કે આજે ફળ્યું છે અને આઈ કેન રિયલી સી કે હવે જીવનમાં 180 ડિગ્રી ટર્ન આવ્યો છે। આગળ આખું જીવન મારું બહુ સારું રહેશે, બહુ કરિયર પ્રોસ્પેક્ટ્સમાં ઘણું અપગ્રેડેશન થશે, ઘણું મને સારું લાગી રહ્યું છે। જૈનિશભાઈ, ફેમિલીમાં વાત કરીએ તો ફેમિલીનો કેટલો સપોર્ટ રહ્યો છે? સ્પીપામાંથી કઈ રીતે મદદ રહી છે? કારણ કે લાંબા સમયની મહેનત તો છે જ, સ્પીપાનો પણ એટલો સહકાર, ફેમિલીનો સહકાર, આ બધું ભેગું થાય ત્યારે આ પરિણામ મળે। ડેફિનેટલી લાઈક એમ જ કહેવા માંગીશ કે આ રિઝલ્ટમાં ખાલી મારી એકલાની જીત નથી, આમાં મારા ફેમિલીની જીત છે, મારા મમ્મી પપ્પા, મારી સિસ્ટરની જીત છે। કેમ કે જેટલા સેક્રિફાઇસીસ મેં કર્યા છે એનાથી ઘણા એમને કર્યા છે। બિકોઝ આમાં એક બંધ કમરામાં બેસીને વાંચવાનું હોય છે અને આમાં ઘણા બધા એન્ટરટેનમેન્ટ સોર્સિસને બધાને નિગ્લેક્ટ કરવાનું હોય છે, તો મેં જ નહીં એમને પણ આના બધું સેક્રિફાઈસ કર્યું છે અને સ્પીપા ઇન્સ્ટિટ્યૂટનો બહુ જ હેલ્પ રહ્યો છે કારણ કે સ્ટાર્ટિંગ ફ્રોમ પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ બધા જ સમયે એમને સપોર્ટ આપે છે, અહીંયા એકોમોડેશન આપે છે, ફૂડ આપે છે અને હું ગુજરાત ગવર્મેન્ટને પણ બહુ જ કહીશ કે એમને બહુ જ સારું સપોર્ટ આપે છે। જેમ કે પ્રિલિમ્સ પાસ કરનાર, મેન્સ પાસ કરનારને સ્કોલરશિપ આપે છે, એ બધાએ હેલ્પથી છોકરાઓ રિયલી મોટિવેટ થાય છે અને ઇન્સેન્ટિવ મળે છે કે અમે આવા રિઝલ્ટ હજુ લાવતા રહીએ અને રાજ્યનું નામ રોશન કરીએ। જૈનિશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ। તો તે રીતે તેઓએ પણ જણાવ્યું કે રોલ મોડલ તો તેમના ઘણા બધા હતા, પણ તેમને પોતાની જે મહેનત છે તે ચાલુ રાખી અને તેના પરિણામ સ્વરૂપે તેમણે યુપીએસસી ક્લિયર કરી। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ। યુપીએસસી 2025નું પરિણામ જાહેર થયું છે અને પરિણામ જાહેર થતાની સાથે જ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણી સાથે સ્પીપાના એક વિદ્યાર્થી છે કે જેઓએ આ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે। તેઓ ઊંઝાના રહેવાસી છે। સૌથી પહેલાં તો આપને કોંગ્રેચ્યુલેશન અને બીજી વાત કરીએ તો યુપીએસસી જે ખૂબ જ અઘરી પરીક્ષા, આપે આ પરીક્ષા પાસ કરી છે, કેટલો સંઘર્ષમય રહ્યો છે આ સફર તમારો? યુપીએસસી પરીક્ષાની તૈયારી મેં 2022માં ચાલુ કરેલી, તો અરાઉન્ડ 3.5 વર્ષથી વધારે થઈ ગયું છે અને આ મારો ઓવરઓલ 3rd એટેમ્પ્ટ હતો અને બહુ જ હાર્ડ હોય છે યુપીએસસીની એક્ઝામ, જે આપણે બધા જાણતા હોઈએ છીએ। તો ફર્સ્ટ એટેમ્પમાં મારી પ્રિલિમ્સ ક્લિયર નથી થઈ, સેકન્ડ એટેમ્પમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું પણ ફાઇનલ લિસ્ટમાં નામ નહોતું આવ્યું અને ફાઇનલી ભગવાનની કૃપાથી 3rd એટેમ્પમાં મારું ઓલ ઇન્ડિયા રેન્ક 813 આવ્યું છે। કેટલાય ઉમેદવારો હોય છે જે પરીક્ષા આપતા હોય છે, ફેલ થતા હોય છે અને પછી હાર માનીને મૂકી દેતા હોય છે। તમે પણ 3જા એટેમ્પમાં પરીક્ષા પાસ કરી છે, પરિવારનો કેવો સપોર્ટ રહ્યો? સ્પીપામાં તમે જે અભ્યાસ મેળવ્યો એમાં કેટલો ફાયદો થયો? યુપીએસસી પરીક્ષા ક્લિયર કરવા માટે તમારી મહેનત તો લાગે છે, પણ જોડે જોડે તમારી ફેમિલીનો કે પીયર ગ્રુપનો સપોર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો મારી વાત કરીએ તો હું બહુ ગ્રેટફુલ છું કે મારા પરિવારે મને કોન્સ્ટન્ટ સપોર્ટ કર્યો। મારા મમ્મી પપ્પા, બા, ભાઈ, ભાભી બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો મને અને જોડે જોડે જ એમનો સતત પ્રયત્ન હતો કે ભાઈ મારા ઉપર કોઈ ટેન્શન ના આવે અને હું ફ્રી માઇન્ડથી યુપીએસસીની પ્રિપેરેશન કરી શકું।
અને સ્પીપાની વાત કરીએ તો અહીંયા મેં મારી મોસ્ટલી તૈયારી સ્પીપામાં રહીને કરી છે અને સ્પીપાનો કોન્સ્ટન્ટ સપોર્ટ રહ્યો હતો કે પ્રિલિમ્સની મોક ટેસ્ટ સિરીઝ હોય કે મેઇન્સમ ટેસ્ટ પેપર્સ લખવાના હોય કે ઇન્ટરવ્યૂ વખતે મોક ઇન્ટરવ્યૂઝ આપવાના હોય, તો આ ત્રણેય સ્ટેજમાં સ્પીપાએ ખૂબ મોટો રોલ ભજવ્યો છે મારે. આપના પરિવારની વાત કરીએ તો આપના પરિવારમાં કોણ કોણ છે, કોણ શું કરે છે, એ વિશે આપ જણાવી શકો? મારા પરિવારમાં મમ્મી પપ્પા છે, મારા ભાઈ ભાભી છે, મારા બા છે અને મારો એક નાનો ભત્રીજો છે. તો મારા પપ્પા એક બિઝનેસમેન છે અને ભાઈ પણ એમના જોડે જ બિઝનેસમાં જોડાયેલો છે. મારી મમ્મી હાઉસવાઈફ છે. સ્નેહભાઈ, ખાસ કરીને જ્યારે પણ યુપીએસસીની જે તૈયારીઓ કરતા હોય તેમના માટે અમુક રોલ મોડલ હોય છે, આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ. તમે કોઈને રોલ મોડલ માનો છો અને કોને ફોલો ખાસ કરતા હો છો? યુપીએસસી ફિલ્ડમાં આપણે રોલ મોડલની વાત કરીએ તો મેં આ વિશે એટલું બધું વિચાર્યું નથી, બિકોઝ મેં રોલ મોડલ હંમેશા પબ્લિક સર્વિસને માન્યું છે કે પબ્લિક સર્વિસ જે ઓફિસર્સ કરતા હોય હું એમને રોલ મોડલ તરીકે માનું છું કે એમને હું એમના જેટલો પ્રયત્ન કરી શકું પબ્લિક સર્વિસ માટે, એ કરવાનો હું પ્રયત્ન કરું છું. અત્યારના સમયમાં મોટાભાગે જ્યારે લોકો તૈયારી કરતા હોય ત્યારે સાથે સાથે સોશિયલ મીડિયા આ છે તે છે, કેટલા કલાકનું વાંચન જરૂરી હોય છે અને આ પરીક્ષા ક્લિયર કરવા માટે કેટલા મહિનાઓ, કેટલા વર્ષની મહેનત હોય છે? તમે આપણે જોવા જઈએ કે યુપીએસસી કોઈને અગર ફર્સ્ટ અટેમ્પમાં પણ ક્લિયર કર્યું હોય તો એને મિનિમમ 2 વર્ષ લાગી જતા હોય, બિકોઝ 1 વર્ષ તો આખી એક્ઝામનું સાયકલ ચાલતું હોય અને 1 વર્ષ તમને પ્રિપેરેશન કરવા માટે જોઈએ, તો મિનિમમ 2 વર્ષ જેવું તો લાગી જ જતું હોય કોઈ પણ માણસને એક્ઝામ ક્લિયર કરવા માટે. અને વાત કરીએ સોશિયલ મીડિયાની, તો હું કમ્પ્લીટલી ડિટેલ્સ નહોતો રહ્યો સોશિયલ મીડિયાથી, કે જ્યારે એક્ઝામ્સ નજીક આવતી ત્યારે હું સોશિયલ મીડિયાથી દૂર રહેતો હતો, પણ એક્ઝામ પત્યા પછી જ્યારે તમારી જોડે થોડો ફ્રી ટાઈમ હતો ત્યારે હું સોશિયલ મીડિયાનો યુઝ કરતો હતો. સ્નેહભાઈ, તમે આ પરીક્ષા ક્લિયર કરી લીધી, પણ હવે જે લોકો કરી રહ્યા છે, કરવાના છે, તેમને શું મેસેજ આપશો? આ પરીક્ષા જેને ક્લિયર કરવાની ઈચ્છા હોય એને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? જે લોકો આ પરીક્ષાની સાયકલમાં લાગેલા છે અને ક્લિયર કરવા માંગે છે એમને હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે પોતા ઉપર વિશ્વાસ રાખો અને પોતાની જાતને કદી જુઠ્ઠું ના બોલવું. અગર તમે ભણતા હોય તો તમને ખબર હોય તો તમે કેટલું ભણો છો, પોતાની જાતથી જુઠ્ઠું ના બોલો, મહેનત કરતા રહો, ભગવાન ઉપર વિશ્વાસ રાખો, ફેમિલી જોડે વાત કરો. અગર તમને ટેન્શન થતી હોય તો તમારી ફેમિલી તમને કોન્સ્ટન્ટ સપોર્ટ કરશે અને એના કારણે તમે આ ક્લિયર કરવામાં એક સ્ટેપ આગળ વધી જશો. આભાર સ્નેહભાઈ તમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે તેમણે જણાવ્યું કે યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરવી આમ તો અઘરી છે, પરંતુ જો સખત મહેનત કરવામાં આવે અને પરિવારનો સાથ સહકાર મળે તો આ પરીક્ષા પણ કોઈ પણ વ્યક્તિ પાસ કરી શકે છે. કેમેરા પર્સન જનક ચૌધરી સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ.